પોરબંદરના છાયામાં આવેલ સ્વામિનારાયણ MBA કોલેજનું GTU સાથે જોડાણ ન થયું હોવાથી તમામ 43 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહ્યા છે અને તેઓના અભ્યાસના 6 માસ પણ બગડ્યા છે, જે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓના હોબાળા બાદ અંતે વચગાળાનો રસ્તો કાઢી સમાધાન કરાયું છે। પોરબંદરના છાયામાં આવેલ પ્રતિષ્ઠિત ગણાતી JN રૂપારેલ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ MBA કોલેજમાં MBAના પ્રથમ સેમેસ્ટરમાં તમામ 42 વિદ્યાર્થીઓ તારીખ 16ના શરૂ થયેલી પરીક્ષા આપી શક્યા ન હતા, જે મામલે કોલેજના ટ્રસ્ટી સ્વામી ભાનુપ્રકાશ દાસે એવું જાહેર કર્યું હતું કે ડાયરેક્ટર સુમિત આચાર્યએ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ માટેની જરૂરી પ્રક્રિયા કરી ન હોવાથી આવું બન્યું છે। ત્યારે 6 મહિનાનો અભ્યાસ બગડતા વિદ્યાર્થીનીઓ કોલેજના કેમ્પસમાં જ રડી પડી હતી। ત્યારે કોલેજ ખાતે વાલીઓ, વિદ્યાર્થી નેતા અને ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી। આ અંગે મેનેજિંગ ટ્રસ્ટી સ્વામી ભાનુપ્રકાશ દાસે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓના ભવિષ્યને અસર થાય નહીં તે માટે તેમને જામનગરની કોલેજમાં એડમિશન આપી દેવામાં આવશે તેવું નક્કી થયું છે, જેની પ્રથમ સેમેસ્ટરની કોલેજ ફી સ્વામિનારાયણ કોલેજના સંચાલકો ચૂકવશે, તેમજ સેમેસ્ટર 2માં પણ વિદ્યાર્થીઓની 50% ફીમાં રાહત કરી આપવામાં આવશે। આ વિદ્યાર્થીઓ અભ્યાસ અહીંથી કોલેજમાં કરશે, પરંતુ પરીક્ષા દેવા જામનગર જવું પડશે, જ્યાં આવવા અને જવાનો તેમજ ત્યાં રહેવા જમવાનો તમામ ખર્ચ સ્વામિનારાયણ સંસ્થા ભોગવશે। નિર્ણય અંગે 25થી વધુ વિદ્યાર્થીઓ અને નેતા વાલીઓની સહમતિ દર્શાવી હતી। श्री स्वामीनारायण गुरुकुल छाया पोरबंदर संचालित श्री स्वामीनारायण MBA कॉलेजना सेमेस्टर फर्स्टना 42 विद्यार्थीओनी परीक्षा अंगेनी जे तकलीफ थई थी तेनो सुखद निर्णय आवी गयो छे। વાત એ હતી કે AICTE તરફથી સ્વામિનારાયણ ગુરુકુલ સંચાલિત MBA કોલેજની મંજૂરી મળી ગઈ હતી, પણ અમારા ઇન્ચાર્જ ડાયરેક્ટર સુમિત આચાર્યની ભૂલને કારણે મળેલી મંજૂરી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ACPC ની અંદર અને યુનિવર્સિટીની અંદર એમણે મોકલી ન હતી। એને કારણે આ વિદ્યાર્થીઓનું ACPC ને રજીસ્ટ્રેશન થઈ ના શક્યું, પરંતુ આ પ્રશ્નોના નિરાકરણને માટે જ્યારે મેનેજમેન્ટને ખબર પડી ત્યારથી અમે જાગૃત થયા, મહેનત કરવા માંડ્યા। અને મારે ખાસ કહેવું જોઈએ કે આપણા પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા એમણે બહુ સતત અને સખત મહેનત કરી, પરિણામે આ વિદ્યાર્થીઓ અને વાલીઓને સંતુષ્ટ થાય એવો નિર્ણય આવ્યો છે। અને એ પરિસ્થિતિની અંદર અમારા 42 વિદ્યાર્થીઓ જે હતા તેમને જામનગરની પરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચની અંદર એડમિશન લઈ લેવા માટેની અમે એમને ભલામણ કરી, જેમાંથી 26 વિદ્યાર્થી અને વાલીઓ સહમત થયા છે। આ 26 સહમત થયેલા જે વિદ્યાર્થીઓ છે એમને ભણવાનું છે અહીં, પરંતુ એમને પરીક્ષા આપવા માટે ત્યાં જવાનું છે। એને જવા આવવા માટેની પ્રોપર ફેસિલિટી સંસ્થા તરફથી આપવામાં આવશે। આ વિદ્યાર્થી દીકરા દીકરીઓને રહેવા જમવા ખાવા પીવાની પણ વ્યવસ્થા સંસ્થા તરફથી જામનગર ખાતે કરી દેવામાં આવશે। કદાચ કોઈ પેરેન્ટ્સને એમની સાથે જવું હશે એમના દીકરા દીકરીની સાથે, તો એનો પણ આવવા જવાનો અને ખાવા પીવાનો ખર્ચો છે તે સંસ્થા તરફથી આપવામાં આવશે। અને આ વિદ્યાર્થીઓને જે થોડી ઘણી માનસિક વેદના સહન કરવાની આવી છે, તો એને માટે મેનેજમેન્ટ તરફથી આ વિદ્યાર્થીઓને અમારી ફી રેગ્યુલેટરી કમિટી તરફથી મંજૂર થયેલી ફી 72,000 છે, જેમાં અમે સામાન્યતયા તમામ વિદ્યાર્થીઓને 12,000 રૂપિયા સંસ્થા તરફથી ફ્રી ઓફ સ્કોલરશીપ આપીએ છીએ। ઉપરાંત 60,000 ફી લઈએ છીએ વર્ષની, એમાં પણ આ વિદ્યાર્થીઓને બીજા સેમની અંદર 15,000 રૂપિયા ફીની રાહત આપવામાં આવી છે। મતલબ 60,000 માંથી 45,000 રૂપિયા પ્રથમ વર્ષમાં તે લોકો ભણશે। અને જે લોકો MBA સ્વામિનારાયણ એવા 16 વિદ્યાર્થી એવા છે કે જેને સ્વામિનારાયણ ગુરુકુલ છાયા પોરબંદરમાં જ MBA કરવું છે, આ વર્ષે નહીં તો આવતા વર્ષે અમારે MBA કરવું છે, તો આવા 16 વિદ્યાર્થીઓ જે આવતા વર્ષે MBA કરવાના છે એમને પણ 15,000 રૂપિયાની ફીની રાહતનો લાભ આપવામાં આવશે। આ રીતે અમે વાલીઓ અને વિદ્યાર્થીઓની સાથે સહમતિથી આ નિર્ણય લીધો છે। વાલીઓ પણ એમાં સહમત છે, વિદ્યાર્થીઓ પણ સંતુષ્ટ છે। અને આ પ્રશ્નના નિરાકરણને માટે અમારા મેનેજમેન્ટની અંદર પદુભાઈ રાયચુરા છે, ભીમભાઈ છે, કેશુભાઈ છે, કે ત્યાર પછી અમારા અભિભાવક જેને હું ગણી શકું છું, સંસ્થાના કાયમી શુભેચ્છકો એવા અનિલભાઈ કારિયા છે, સામતભાઈ છે, અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંદીપ ઓડેદરા છે,
એમણે પણ સરસ મજાનો સારો સહયોગ આપ્યો છે અને વિદ્યાર્થી નેતા તરીકે કિશન રાઠોડે પણ ઘણું બધું આમાં પોઝિટિવ કર્યું છે અને એને કારણે આ બધું થયું છે. અને ઉપરાંત મારે ખાસ હૃદયથી આભાર માનવો જોઈએ કે અમારા હર્ષુખભાઈ બુદ્ધદેવ, વિદેશના મારા ટ્રસ્ટી દીપકભાઈ ડી જટાણીયા એમનો, અને પદુભાઈ રાયચુરા છે, કેશુભાઈ છે, ભીમભાઈ છે, કે એ બીજા બધા જ લોકોએ સહયોગ આપ્યો અને વાલીઓ પણ ઘણા બધા સહમત થયા છે. એટલે વાલીઓનો પણ હું ખૂબ સહયોગ આપવા બદલ આભાર માનું છું અને આ પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું છે. કોલેજની માન્યતા AICTE તરફથી મળી ગયેલી હતી, એની સામે કોઈ પ્રશ્ન નહોતો. કોલેજની મળેલી માન્યતાને GTU ની અંદર આપવા માટેની અમારા ઇન્ચાર્જ ડાયરેક્ટરની ભૂલને કારણે આ પ્રશ્ન ક્રિએટ થયો છે. બાકી એકેડેમિક વ્યવસ્થિત ચાલી રહ્યું છે અને ચાલવાનું છે, એટલે કોઈ હવે ચિંતા ન કરે. સંસ્થા એઝ ઇટ ઇઝ રેગ્યુલર ચાલી રહી છે. તમામે અમને સહયોગ આપ્યો છે, ખાસ કરી અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો છે, એમણે જે સહયોગ આપ્યો છે એને હું હૃદયથી અભિનંદન આપું છું. એનો સહયોગ બદલ એનો ધન્યવાદ અને આભાર વ્યક્ત કરું છું. અને છેલ્લે અર્જુનભાઈ મોઢવાડિયાએ જે મહેનત કરી છે, તો ગુરુકુલ પરિવાર વતી એમનો પણ હૃદયથી આભાર માનું છું. પોરબંદરની સ્વામિનારાયણ કોલેજમાં વિવાદ થયા બાદ ટ્રસ્ટીઓ અને સ્વામીજીની સૂઝબૂઝથી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે, ત્યારે આ નિર્ણયને આવકાર મળી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.